માં રમાબાઈ આંબેડકરજીના જન્મજયંતિ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુજાતિ મોરચા દ્વારા ગીર ગઢડા તાલુકાના વડવિયાણા ગામે નિઃશુલ્ક મહિલા મેડિકલ કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 637 બહેનોએ વિવિધ વિભાગના નિષ્ણાંત ડોક્ટરો પાસેથી તપાસ, સારવાર, બોડી ચેકઅપ રિપોર્ટ અને ઇસીજી સેવાનો લાભ નિઃશુલ્ક મેળવ્યો હતો. આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય તેમજ આવેલા પદાધિકારીઓ અને ડોક્ટરશ્રીઓનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કર્યા બાદ ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા અને જિલ્લા ભાજપ અનુજાતિ મોરચા પ્રમુખ પ્રવીણભાઈ સાંખટના વરદ હસ્તે રિબિન કાપી અને કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ સેવામાં ઉના શહેરના અન્નપૂર્ણા હોસ્પિટલના ખ્યાતનામ ડૉક્ટર મુકેશ બલદાણિયા, એમડી મેડિસિન તેમજ સ્વામિનારાયણ હોસ્પિટલના ખ્યાતનામ ડૉક્ટર હાર્દિક કુમાર કપોપરા, MS ઓર્થો સર્જન તેમજ ગાયનેક ડૉક્ટર નલિન કાતરિયા સાહેબ, ડૉક્ટર મનોજ દેવમુરારી સાહેબ, ડૉક્ટર ધીરેન્દ્ર જોશી સાહેબ, ડૉક્ટર રોહિત દેવમુરારી સાહેબ, ડૉક્ટર સિદ્દીકી સાહેબ, ડૉક્ટર અજુડિયા સાહેબ વગેરે ડૉક્ટર ટીમ દ્વારા બપોરના 1 થી 5 કલાક સુધી નિઃશુલ્ક સેવા પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુજાતિ મોરચાના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાંખટ, ગીર ગઢડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભગવતીબેન સાંખટ, ગામના સરપંચ ભેનીબેન રામુ, જિલ્લા પંચાયત સદસ્ય વિલાસબેન દોમડિયા અને વિનોદભાઈ વાંઢેર સાહેબ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, ઉપાધ્યક્ષ રાજુભાઈ ડાભી, તાલુકા પંચાયત પ્રમુખ ભગવતીબેન સાંખટ, ઉપપ્રમુખ ભીખાભાઈ કિડેચા, કારોબારી ચેરમેન કાનજીભાઈ બાંભણિયા, જિલ્લા પંચાયત સદસ્ય દ્વારકાદાસ દોમડિયા, તાલુકા સંગઠન મંત્રી KC રાજપૂત, કાંતિભાઈ ચુડાસમા, હીરાભાઈ માકડિયા, શૈલેષભાઈ વાઘેલા, કરશનભાઈ ચૌહાણ, બચુભાઈ વાંઢેર, બોધાભાઈ ચૌહાણ અને કાનાભાઈ રામુ ખાસ હાજર રહ્યા હતા. મનુ કવાડ, TV18 ન્યૂઝ, ગીર ગઢડા.